છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે પ્રમાણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી હતી કે હવે આગામી દિવસોમાં માવઠું પડવાની શક્યતાઓ છે અને આ જ કારણે ક્યાંક ગુજરાતના અનેક એવા વિસ્તારોમાં માવઠા જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી, પરંતુ હવે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેવાનું છે અને શું ખરેખર આ કાળઝાળ ગરમી વચ્ચે માવઠું પડશે કે કેમ, આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના વાતાવરણમાં મોટા પાયે પલટો આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે, એટલે કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જેમાં માવઠાની અસર દેખાવાની છે। ખાસ કરીને અત્યારે હાલ ખેડૂતોમાં પણ ક્યાંક એટલો ચિંતાનો માહોલ છે, પરંતુ જો આજના દિવસની વાત કરવામાં આવે તો આમ તો એપ્રિલની શરૂઆત થતાની સાથે જ ગરમી જોવા મળતી હોય છે, પરંતુ હવે માવઠાની શક્યતા છે તે પણ દેખાઈ રહી છે। જો આજના દિવસની વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને અમરેલી, ભાવનગર, તેની સાથે છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ ના સહિત વિસ્તારો છે કે તેમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે ખાસ કરીને અહીં પણ છૂટાછવાયા સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જે પ્રમાણે પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું હતું એ જ પ્રમાણે ક્યાંક અત્યારે હાલ માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે અને ખાસ કરીને ડાંગ જેવા વિસ્તારોમાં જેમાં ગઈકાલે પણ કમોસમી વરસાદ દેખાયો હતો ત્યાં ફરી એક વખત આજે આગાહી કરવામાં આવી છે। જો એના પછીના દિવસની વાત કરવામાં આવે તો હવે આજે વધારો થઈ રહ્યો છે જિલ્લાઓમાં, એમાં પણ બોટાદ આવી ગયું, ભાવનગર આવી ગયું, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા સહિત વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અનેક એવા જિલ્લાઓ છે કે જેમાં ફરી એક વખત વરસાદ પડવાની ક્યાંક સંભાવનાઓ બતાવવામાં આવી છે। અને ખાસ કરીને જે પ્રમાણે કહેવામાં આવે એ પ્રમાણે કે એપ્રિલની શરૂઆત થતાની સાથે કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ ક્યાંક વાતાવરણમાં એવો પલટો આવવાનો છે કે હવે માવઠાની શક્યતા છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। જો એ પછીના દિવસની વાત કરવામાં આવે તો ખાસ કરીને નર્મદા અને તાપી સિવાય બીજે ક્યાંય કોઈ આની અસર નથી જોવા મળવાની, એટલે કે બીજે ક્યાંય માવઠું નથી પડવાનું, પરંતુ જો એ પછી પણ નર્મદા અને તાપી જેવા વિસ્તારો જે દરિયાકાંઠાની એકદમ નજીકના વિસ્તારો છે તે દરેક જગ્યાએ ક્યાંક માવઠું પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે જો 3 દિવસની વાત કરવામાં આવે તો સલંગ 3 દિવસ સુધી ફરી એક વખત ભર ગરમીમાં માવઠું પડવાની શક્યતા છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ જ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું શું કહેવું છે તે પણ સાંભળીએ। ઘણા લાંબા સમયથી આપણું એક અનુમાન હતું કે 31 માર્ચ 2025 થી લઈને 5 એપ્રિલ 2025 દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય માવઠાના વરસાદ જોવા મળે તેવી એક શક્યતાઓ આપી હતી। એ જ મુજબ જોવા જઈએ તો આજે 31 માર્ચ છે અને જે મહારાષ્ટ્ર ઉપર હવામાનની જે અસ્થિરતા બની હતી આ અસ્થિરતાનો ટ્રક છે એ ગુજરાત સુધી લંબાયો છે। આજે 31 માર્ચના રોજ ગુજરાતની અંદર હવામાનમાં પલટો પણ આવી ચૂક્યો છે। જોકે આજનો પલટો છે એ દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે, પણ આવનારા દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે। આજે 31 તારીખના રોજ જે હવામાનમાં પલટો આવ્યો છે જેની અંદર આજ સાંજ સુધીની અંદર દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા હોય, વલસાડ, નવસારી અને વાપી જેવા વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને આવતીકાલે 1 તારીખથી લઈ અને આ જે માવઠાના વરસાદના જે વિસ્તારો છે એમાં વધારો થઈ શકે છે। જો કે આવનારા દિવસની અંદર જે વરસાદો પડવાના છે જેમાં અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તેવી પણ શક્યતાઓ છે। જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે પણ વરસાદ પડી શકે છે, જેમાં આવતીકાલે 1 તારીખ અને પરમ દિવસે 2 તારીખ એમ 2 દિવસ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હવામાનમાં પલટો આવશે। સૌરાષ્ટ્રની અંદર જે વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે જેમાં જોવા જઈએ તો બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને દક્ષિણ રાજકોટના ભાગો છે જેમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર સામાન્ય માવઠાના ઝાપટા પડે કે છાટછૂટ થાય તેવી શક્યતાઓ છે। મોરબી, સુરેન્દ્રનગર અને જે જામનગર, દ્વારકા, પોરબંદર જેવા વિસ્તારો છે તેમાં હાલ કોઈ માવઠાની શક્યતાઓ દેખાતી નથી। અમુક વિસ્તારોની અંદર વાદળ થશે, એકલ દોકલ સેન્ટરમાં ક્યાંય ઝાપટું પડીએ તો એ અપવાદરૂપ રહેશે। એ સાથે કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છમાં પણ હાલ કોઈ માવઠાની શક્યતાઓ નથી, પણ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વધારે ઘાટા વાદળ જોવા મળે અને એકલ દોકલ જે વિસ્તારની અંદર ઝાપટા પડે તે વાત અપવાદ રહેશે। એ સાથે સૌરાષ્ટ્રની અંદર, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તો 1 અને 2 તારીખે 2 દિવસ સુધી જ હવામાનમાં પલટો રહેશે, પણ દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 5 તારીખ સુધી આ અસ્થિરતા જોવા મળશે, જેમાં ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં 1 થી લઈને 5 એપ્રિલ દરમિયાન છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે। એ સાથે
જે છોટાઉદેપુરથી આગળના જે દક્ષિણ તરફના વિસ્તારો છે જેમાં નર્મદા હોય, ભરૂચ, અંકલેશ્વર હોય, વલસાડ, વાપી, સુરત, આ તમામ વિસ્તારોની અંદર પણ 5 તારીખ સુધી હવામાનમાં અસ્થિરતા રહેશે અને વરસાદી ઝાપટા જોવા મળશે. જોકે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા, આ વિસ્તારોની અંદર કોઈ જગ્યાએ વાદળ જોવા મળે, બાકી એ વિસ્તારોની અંદર તાપમાન એકંદરે ઊંચું રહેશે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર હોય અથવા તો જે કપડવન છે, આણંદ, નડિયાદ, ખેડા છે, વિરમગામ, સાણંદ જેવા વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર પણ ઊંચું તાપમાન રહેશે. માવઠાની શક્યતાઓ ઓછી છે, પણ છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર વાદળ જોવા મળી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો 1 થી 5 તારીખ દરમિયાન જે હવામાનમાં પલટો આવશે એમાં સૌરાષ્ટ્રના અમુક ભાગો, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં આની તીવ્રતા વધારે જોવા મળશે અને 5 તારીખ સુધી છૂટાછવાયા માવઠાના ઝાપટા જોવા મળશે. જે વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડશે અથવા તો વાદળછાયું વાતાવરણ થશે એ વિસ્તારનું તાપમાન છે 3 થી 4 ડિગ્રી નીચું આવી શકે છે. બાકી જે વિસ્તારોની અંદર વાદળો નહીં જોવા મળે એ તમામ વિસ્તારોની અંદર 40 થી લઈ અને 42 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે અને જે વિસ્તારોમાં વાદળો ન જોવા મળે એ વિસ્તારોની અંદર હીટવેવ અને આકરો તાપ જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને લાગી રહી છે. જે પ્રમાણે તેમના દ્વારા વાત કરવામાં આવી એ પ્રમાણે કે હવે ભર ગરમીની વચ્ચે માવઠાની શક્યતા છે અને અનેક એવા વિસ્તારો છે કે જેમાં માવઠાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે આપણે ડાંગના પણ સમાચાર જોયા હતા કે ડાંગમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો અને આજે ફરી એક વખત ડાંગ સહિત અનેક એવા વિસ્તારો છે કે જેમાં માવઠું આવી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તમારું શું માનવું છે ને ખાસ કરીને તમારા વિસ્તારમાં વરસાદની આગાહી છે કે કેમ, અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.